અમને ઉત્તર આલો, અમે નિરાધાર બની ગયા છીએ, કોઈ અમારે આશરો નહીં। 25 વર્ષ પહેલા આજમી મારી જો મેં કાગર ગાભાવીને જિંદગી જીવી, અત્યારે અમારા છોકરાને 5 થી 7 હજાર પગાર છે। હવે અમે જીવન જીવીએ કે અમે ભાડા ભરીએ? અત્યારે હાલ અમને મકાન દેવાય કોઈ તૈયાર નહીં, ભાડા સુધી મળતું નહીં, અમે 4 દિવસથી દોડી રહ્યા તો। એટલે આનો અમારી ઉપર તમે આભાર રાખો અને અમને મકાન અપાવો, આટલી તમારી જોડે વિનંતી કરીએ છીએ બસ। તમે મોદીજીને લેટર લખો એવું કહેતા હતા એ વખતે તો મોદીજીનું લેટર લખતા વરસ નીકળી જાય ને, મોદીજી જોડે પહોંચતા લેટર વરસ જતું રહે, ત્યાં સુધી તો અમે બરબાદ થઈ ગયા ને। કેટલા દિવસમાં ખાલી કરવાનું કીધું? એમને 2 દિવસમાં કીધું, 18 તારીખ સુધી કીધું, પરમ દાડે વાસી ઉતરાયણના દાડે લગાવીને ગયા અને 2 દિવસ પછી કે ખાલી કરી દો, કે ખાલી કરી દેવાનું કીધું। હવે અમે જઈએ છીએ, જેની નોટિસ છે હું એને આપું ને જઈને, આ લોકોને આપવાની ક્યાં જરૂર આવે છે? અમે એમને કીધું કે ભાઈ તમે નોટિસ લઈ જાઓ, જેની નામની છે પાછળ ત્યાં આપી દો, તો એ અમને કહે છે કે ના એ નોટિસ તમે જઈને આપી આવજો। તો અમે શું નોકરી કરીએ છીએ? અમે નોકરી કરીએ છીએ વોટ લેવા માટે ઘરે ઘરે આવે, વોટિંગ લેવું હોય ત્યારે ઘરે ઘરે આવીને કહે છે કે મને વોટ આપો, મને વોટ આપો। આજે જ્યારે અમારા મકાન તૂટી રહ્યા છે એને બધી ખબર છે, તો કેમ આવતા નથી જોવા અહીંયા? જ્યારે વોટિંગ માટે તો ઘૂંઘરું લઈ લઈને આખા રાઉન્ડ મારે છે કે વોટિંગ આપો, વોટિંગ આપો। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, ગુજરાતમાં જે ગેરકાયદેસર દબાણની જે પ્રક્રિયા એ અત્યારે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। હું અહીંયા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છું અને ઓઢવ વિસ્તારનો જે ભવાનીનગર વિસ્તાર છે ત્યાંના સ્થાનિકો અહીંયા છે કે જેમનું કહેવું છે કે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને અમારા જે મકાન છે કાયદેસર છે અને અમારી પાસે એના પુરાવા પણ છે અને તમામ લોકો એ પુરાવા લઈને ઊભા છે કે જો અમારી પાસે વર્ષોથી આ પુરાવા છે, અમે ગેરકાયદેસર નથી, તેમ છતાંય અમારા ઘરની બહાર નોટિસ લગાવીને ગયા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, શું નામ તમારું? મારું નામ મનુભાઈ મોહનભાઈ મકવાણા। મનુભાઈ, તમે ક્યારથી રહો છો અહીંયા? હું લગભગ 85-86ની સાલથી રહું છું। 85-86ની સાલથી? 85 એના મારા વેરણ પહોંચો આવેલી છે ભવાનીનગરની। જ્યારે ગોમ પંચાયતમાં હતું ત્યારથી મારા પાવતીઓ મારી પાસે ગોમ નગર પંચાયતના જે માગણ બિલ કહેવાય એ હું ભરતો, 15 રૂપિયા માગણ બિલ 85ની સાલની અંદર અને 86ની સાલની અંદર એ મેં પાવતીઓ ભરેલી છે 15 અમારા ત્યારને આ જમીન ઉપર, બરાબર। એ પછી ટેક્સ બિલ જ્યારે મ્યુનિસિપાલિટીમાં ગયા એ પછી સ્લમ ક્વાર્ટરવાળાએ એવું કીધું કે તમે આ પૈસા ભરો તો તમને સ્લમ ક્વાર્ટરવાળા જે પૈસા જે ફાળવી આપે છે 350ના ભાવની ચોરસવાર જમીન, તો લોકોને 7,000 8,000 એવી રીતે ભરપાઈ કરી અને એમની પાવતી બી છે, પૈસા ભરે એની પાવતીઓ પહોંચશે। એ રીતે વર્ષોથી અમે અહીંયા જ રહીએ છીએ અને આ નોટિસો રબારીઓની નોટિસો અમારા આવી આ ઘર આગળ એકના પગ લગાવીને ગયા છે। અચ્છા, આ નોટિસ જે આપી એ તમારા નામથી નથી આપી? અમારા નામથી નથી આપી। પહેલા નોટિસ ક્યાં લગાવી હતી? તમારા ઘર ઉપર લગાવી હતી, હાથમાં આપી હતી? અમે બે હા, ભારતીબેન મનુભાઈ મકવાણા, અમે અહીંયા રહીએ છીએ ભવાનીનગરના ટેકરા ઉપર, બરાબર। અમારા વર્ષો પુરાના જમીન ઉપર અમે બાંધકામ કરેલું જ છે, બરાબર। અમારે કોઈ નોટિસ નથી, અમને કોઈ ખાલી કરવાનો કોઈ ઓર્ડર આપ્યો નથી, પણ પાછળવાળા રબારીભાઈની નોટિસો અમારા ઘર આગળ લગાવીને અમારા ફોટા બિનકાયદેસરના પાડીને ગયા છે, અપરાધ ઉભો કરી દીધો છે। એટલે અમે લોકો ખાવાનું પીવાનું બધું છોડી દીધું છે। અમારે 3 છોકરીઓ, એક છોકરો છે। અમારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે અમે 25,000 બહાર ખર્ચીએ કે ભાડું બહાર અમે ખર્ચી કરીએ, એવી અમારી કોઈ પરિસ્થિતિ નથી। અત્યારે ખાવા પીવાનું અમારું બધું બંધ છે। દીકરીઓ પણ મહેનત કરી કાગળ ગાભા વેણીને અગરબત્તીઓ બનાવીને અમે આ મકાનનું બાંધકામ અમે જમીન ઉપર અમારા કાયદેસરથી અમે બાંધકામ કરેલું છે। એટલે અમારે એમનો જવાબ જોઈએ છે કે પાછળવાળા રબારીભાઈની નોટિસો અમારી દિવાલે લગાવીને અમારા ફોટા કેમ પાડ્યા છે એનો જવાબ અમારે જોઈએ છે। જ્યારે નોટિસ લગાવતા હતા ત્યારે તમે લોકોએ કીધું નહીં કે ભાઈ અમારા નામે નોટિસ નથી કે તમે દિલ્હી જાઓ, દિલ્હીથી ઓર્ડર આવ્યો છે અમારે, એવું કહેવામાં આવે? કોને કીધું દિલ્હીથી ઓર્ડર આવ્યો? આ જે નોટિસ લગાવવા આવ્યો હતો ને એને। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો અમદાવાદનું છે, દિલ્હી ક્યાંથી આવ્યું? એવું અમને કહેવામાં આવ્યું હતું, સાહેબ ત્યાંથી ઓર્ડર આવ્યો છે એવું કહેવામાં આવ્યું હતું। જેને નોટિસ લગાવીને એવું કીધું દિલ્હીથી આવ્યું? દિલ્હીથી આવ્યું છે એવું કીધું હતું અમને। જો આ જે ઝવેરભાઈ રામજીભાઈ કોણ છે? પાછળ દેસાઈ છે, પાછળ રહે છે, પાછળ રહે છે। નોટિસ તમારા ઘરે પધરાઈ ગયા છે? બધા પધરાઈ ગયા છે। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી જુઓ કે આ જે નોટિસ છે ઝવેરભાઈ રામજીભાઈ એ અહીંયા રહેતા નથી, તેમ છતાં આ લોકોના ઘર ઉપર એમની આ નોટિસ લગાવીને જતા રહ્યા છે અને આ બધા ફફડાટીમાં આવી ગયા છે। ભાઈ કે અમારે તો કાયદેસર મકાન છે, તેમ છતાંય
આ બીજાની નોટિસ આ લોકોના ઘર ઉપર લગાવીને ગયા છે. જો આ તંત્રની આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારીની બેદરકારી હોય તો તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવે. જે શું નામ તમારું? હા, હિરલબેન. હિરલબેન, તમારું ઘર ક્યાં છે? મારું ઘર પહેલું જ છે. પહેલું ઘર. હા. તમે ગેરકાયદેસર રહો છો? ના, કાયદેસર. તમે બધા નોટિસ લગાવીને એવું કે ગેરકાયદેસર છો તમે? એમને નોટિસ બીજે આપી હશે જ્યાં એને કોઈ લીધી નહીં, એટલે એમને ખબર છે કે રબારી જોડે કઈ હશે ને એ લેશે ને, એટલે અમને જઈને આપી દેવા દે. એટલે એ રબારીથી ડરે છે આ બધા અધિકારીઓ? તો એમને ખબર ને, એ જ્યારે અધિકારને ખબર ને કે ભાઈ હું ડરું છું કે નહીં ડરતો, પણ હું જેની નોટિસ છે હું એને આપું ને જઈને. આ લોકોને આપવાની ક્યાં જરૂર આવે છે? અમે એમને કીધું કે ભાઈ તમે નોટિસ લઈ જાઓ, જેની નામની છે પાછળ ત્યાં આપી દો, તો એ અમને કહે છે કે ના, એ નોટિસ તમે જઈને આપી આવજો. તો અમે શું નોકરી કરીએ છીએ? અમે નોકરી કરીએ છીએ એ અમને એમ કહે છે. પાછળ નોટિસ અમારે ઘરે લગાવી, પાછળ તમે આપી આવો. તો આ ટણપા અધિકારીઓ તમને પગાર છે ને આપવામાં આવે છે? તમે જે નોટિસ આપવાની જે ઘરના નોટિસ આપવાની હતી તમે ત્યાં જઈ નથી શકતા, ત્યાં તમારી કદાચ ફાટતી હશે, ત્યાં જવામાં તમારી ફાટતી હશે, તો તમે નોટિસ જે લોકો પાસે પુરાવા છે એવા ઘર ઉપર તમે નોટિસ લગાવીને જતા રહ્યા છે અને એ લોકોના નામ પણ નથી લખ્યા. બીજાની નોટિસ તમે આ બીજાના ઘરે પધરાઈને આવ્યા છો અને પાછા તમે એમ કહો છો કે જાઓ તમે અહીંયા જઈને આપી આવજો. ભાઈ, આ કામ તમારું છે, આ લોકોનું નથી. અને નોટિસમાં એવું બોલે છે કે લાગતા વળગતા, એટલે અંદર અમારી આખી લાઈન ગણી લીધી છે એમને, બરાબર? પાછળમાં અમારી રિસોર્ટમાં લાઈન ગણી લીધી છે, એટલે અમે ટેન્શનમાં આવ્યા છે. 4 દિવસથી ખાતા પીતા નહીં કે કામ ધંધે, કોઈ વ્યક્તિ કામ ધંધે જતું નથી. બસ અમે બહુ માનસિક ત્રાસમાં બેસી અત્યારે. જી બેન, શું નામ તમારું? સમૂહબેન. જી સમૂહબેન, શું કહેશો? આ તમારા ઘરે નોટિસ આવી પછી કેવું લાગ્યું તમને? નોટિસ આવી તેનું ખાવાનું આરામ કરજો. જો મારા છોકરા ખાતા નહીં, ભૂખા રોવા છે. અમે 4 દિવસ સુઈ નહીં શકતા. મારા વિમાન મૂકેલું છે માનું, અને દાડે કપામ તેવું પડી ગઈ. બાયપાસ સર્જરી કરે રોઈને મારો સાથે બેસી ગયો, બોલાતું નહીં સાહેબ. કેટલા વર્ષથી બેન તમે અહીંયા રહો છો? 45 વર્ષથી આવી રહ્યા છે ઝૂંપડામાં. અચ્છા, તમારા છોકરાને બધાને જન્મ અહીંયા જ થયો? હા, 45 વર્ષથી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કેટલી વખત અહીંયા દૂર કરાવવા માટે આવ્યા? અમને તો પહેલા હતા રોડ ખાતામાં અમારું કટિંગ થતું તઈ આવ્યા હતા, એ પછી નહીં આવ્યા. અમારી ફૂટ પાવડી થઈ ગઈ પછી અમારું કટિંગ ના આવી. અમારી ફૂટ પાવડી આવી છે પછી નહીં આવ્યા. હા, પહેલા તારે આવી ધમકીઓ આપીને જતા રહે. અમારા છોકરા બૈરા આખી રાત ઉઠતા નહીં, રો કરે છે. અમારે લઈને જ્યાં જઈએ અમે તો અમને તો અમારું તોડવું હોય તો અમને મકાન આપી દો, તો અમે ખાલી કરી દઈએ. બસ અમારી માંગણી, બીજી કઈ માંગણી નહીં. અમને જોતું હોય મારી જમીન તો અમને મકાન આપે, અમે ખાલી કરી દઈએ. એટલે મતલબ તમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, અલગ પ્રકારના મકાન આપવાની બેન આ બાજુ આવે કોઈ એવી કોઈ વાતચીત નથી? કોઈ વાતચીત એવી કરી જ નથી. બસ નોટિસ જ છે. નોટિસ લો અને 18 તારીખે તમે આ બંદોબસ્ત કરી નાખજો તમારા સામાનનો, તમારા ઘર પાડવામાં આવશે. બસ અને ઊભા રહીને નોટિસ ચોંટાડી અને ફોટો પાડીને જતા રહ્યા. પણ તમારા એ વ્યક્તિને પૂછવું તો ખરું, ભાઈ તમે આ નોટિસ આપી એ અમારા નામની છે નહીં તો કેમ અમને આપો? એને જવાબ નથી આપેલો અમને. કેટલું બોલે હું કેટલું બોલી બહાર આવીને કે સાહેબ અમારી આ નોટિસ નથી, જેની હોય એનો તમને રસ્તો અમે બતાવીએ ત્યાં જઈ શકો, પણ કોઈ જવાની જગ્યા નથી. એટલે એ લોકો અહીંયા સીધા આવીને 3 જગ્યાએ નોટિસ આપી ગયા. અને અમે પૂછ્યું તો કે જાઓ દિલ્હી જાઓ, કે દિલ્હીથી ઓર્ડર આવ્યો. ખાલી કરવાનો ઓર્ડર નથી આપ્યો, અમને લાલ નકશો નથી દોર્યો, બરાબર? કે અમારા નામની કોઈ નોટિસ આપી નથી, ખાલી પાછળવાળાની નોટિસ અમને ચોંટાડી દીધી છે. એ લોકો કટિંગ તો અમારું પહેલા કરી લીધું. અમારે 25 ફૂટનું મકાન હતું, 10 ફૂટનું મકાન રાખ્યું છે અત્યારે. એ અમે વેચાણ ખાતે રાખ્યું છે. હા, અમારા બાપ દાદાની જમીન ઉપર અમે મકાનની બાંધકામ કરેલી છે, બરાબર? કોઈ પડી રહેલી જમીન ઉપર અમે બાંધકામ કરેલું નથી. જી, શું નામ બેન તમારું? વાલીબેન. વાલીબેન? વાલીબેન વાઘેલા. ક્યાં રહેવાનું તમારું? આ રહ્યું અમારું મકાન. કેટલા વર્ષોથી રહો વાલીબેન? અમે 30 વર્ષથી. 30 વર્ષથી રહો. શું કહેશો? આ બધી નોટિસો તમને પધરાઈને જતા રહ્યા બીજાને? નોટિસો અમે કીધી હતી, અમને કઈ જવાબ ના આલ્યો ભાઈએ. અમે કીધું સાહેબ અમે 30 વર્ષથી રહીએ, અમે ક્યાં જઈએ? તો અમને કઈ કીધું નહીં. એમને લગાઈને જતા રહ્યા કે મોટા સાહેબ કોને જાવ કે. કયા મોટા સાહેબ કે કીધું? કીધું મેં, અમે સાહેબને ઓળખતા નહીં, તમે બતાવો સાહેબને, અમે સાહેબ કોને જઈએ? તો એ સાહેબે ના કીધું કશું અમને.
અને લગાઈને જતા રહે. અમારે કે 4 ઘર તમારે ખાલી કરી દેવાના, અમારે 4 ઘર. હવે 4 ઘર અમે ખાલી કરીને ચા જઈએ 4 ઘરવાળા? કેટલા દિવસમાં ખાલી કરવાનું કીધું? એમને 2 દિવસમાં કીધું, 18 તારીખ સુધી કીધું. પરમ દાડે પાછી ઉતરાયણના દાડે લગાઈને ગયા. અને 2 દિવસ પછી કે ખાલી કરી દો, કે ખાલી કરી દેવાનું કીધું. હવે અમે જઈએ ચા. મેં એમ કીધું સાહેબ અમે જઈએ ચા. એટલે કે અમારે નહીં જોવાનું, તમારે સાહેબ કન જવાનું. હું કહું તમે સાહેબ તમે સાહેબને બતાવો. તો ના બતાવ્યું અમને. સાહેબનું ના કીધું કે યાર સાહેબ એમ ના કીધું અમને. વાલીબેન આ નોટિસ તમારા નામથી લગાવી હતી? અમારા નામથી નહીં લખાઈ. હવે એ નામની કોની લગાવી તો અમને કઈ ખબર નહીં, કે પાછળ વાળાને લગાવી એવું તો કઈ અમે ભણેલા નહીં એટલે અમને શું ખબર. અમે કઈ ભણેલા નહીં. અમને મેં પૂછ્યું સાહેબને, અને અમે કોઈ હાજર નતા એટલે હું એકલી હતી. મેં કીધું સાહેબને, કહું સાહેબ આ શીની નોટિસ લગાવી? તો ના કીધું એમને. તે મને કે મોટા સાહેબ કને જાઓ. કે મોટા સાહેબ અમને તમે બતાવો તો હું સાહેબ કને જાઉં. તો કે કીધું નહીં અમને એવું કશું. અધિકારીઓ જે નોટિસ લગાવીને વ્યવસ્થિત જવાબ પણ આપ્યા નથી આપતા, જવાબ જ નહીં આપતા. સાહેબ કને જ જાઓ એટલું જ કે એ લોકો. તમે મોટા સાહેબ કને જાઓ, પણ સાહેબ જોયા વગર જો જઈએ અમે સાહેબ કને. શું બેન શું ધંધો રોજગારી કરો છો અહીંયા? અમે મજૂરી છૂટક મજૂરી કરીએ છીએ. કચરો કાગળ મેણી ઘર ચલાવીએ છીએ. કાગળ મેણી લાવીએ તાણે અમે ઘર ચલાવીએ. બીજું શું કરીએ અમે? આ સરકારી આવાસ યોજનાઓ જે પ્રધાનમંત્રી જઈને લઈને આવ્યા અને તમે ફોર્મ ભરીને કોઈ મકાનની માંગણી નથી કરતી? માંગણી તો પહેલા છે, ફોર્મ ભરેલા પણ કશું નહીં કરતા એ લોકો. એમ કે અમે ગરીબોને ઘરનું ઘર આપીએ કશું નહીં હાલતા, પાડે છે. મકાન નહીં હાલતા, પાડે છે. એટલે ગરીબોને મકાન પાડવાના આપવાના નહીં હાલતા નહીં. અમે એ જ માંગણી કરીએ કે અમને ભાઈ આ પાડો, પણ બીજા અમને હાલો. અમે એ જ કહીએ કે અમને આ પાડો ભલે, પણ અમને બીજા હાલો તો અમે ચડી જઈએ રવા. અચ્છા, મતલબ કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની વાતચીત કરી નથી, સીધા મકાન પાડવા માટેની નોટિસ આપી છે અને કે 2-4 દિવસમાં તમે મકાન ખાલી કરી દેજો. અચ્છા બેન, હા સાહેબ અમે 25-30 વર્ષથી રહીએ છીએ અહીં, બરાબર. અમે કાગળ કાભા વેણીના મકાન ખરીદ્યા હતા અને આજ તાત્કાલિક અમને ખાલી કરાવે છે અને નોટિસો આપીને જતા રહ્યા રબારીના નામની. અમે ક્યાં જ ગઈએ? અમે અત્યારે કાગળ કાભા વેણીને અમારી જિંદગી જીવીએ છીએ. મારા આજમીન મરી ગયા 25 વર્ષ થયા. મેં કાગળ કાભા વેણી છોકરા મોટા કર્યા. છોકરાના અત્યારે 5-5 હજાર પગાર નહીં. અમે જઈએ તો ક્યાં જઈએ સાહેબ? અમને ઉતારા આલો, અમને કાં તો મકાન આપો, કાં તો અમને સુધારવા આલો. ત્યાં સુધી અમે અહીંથી કોઈ ખાલી નહીં કરીએ. મરી જઈશું તો આ જમીન ઉપર મરી જઈશું, પણ અમારે મકાન જોઈએ. અમે ગરીબ માણસ ક્યાં જઈએ? અમને મકાન આપો, ગમે ત્યાં રહેવાની રહેણાંક આપો. અમે રોડ ઉપર બેસી ગયા. આજ અમારે 4 દિવસથી અમે કોઈ ખાધું પીધું નથી. બધાએ આખા 12 રૂમવાળા અમે રોઈએ છીએ કે ખાવાનું હરામ થઈ ગયું છે. અમે સામાન ભરીને બેસી ગયા ખૂણામાં. અમે જઈએ તો ક્યાં જઈએ? અમને ઉત્તર આલો. અમે નિરાધાર બની ગયા છીએ. કોઈ અમારે આશરો નહીં. 25 વર્ષ પહેલા આજમી મારી જો મેં કાગળ કાભા વેણીને જિંદગી જીવી. અત્યારે અમારા છોકરાને 5 થી 7 હજાર પગાર છે. હવે અમે જીવન જીવીએ કે અમે ભાડા ભરીએ? અત્યારે હાલ અમને મકાન દેવાય કોઈ તૈયાર નહીં. ભાડા સુધી મળતું નહીં. અમે 4 દિવસથી દોડી રહ્યા તો એટલે આનો અમારી ઉપર તમે આભાર રાખો અને અમને મકાન અપાવો. આટલી તમારી જોડે વિનંતી કરીએ છીએ બસ. આ બેન વિધવા છે, એમનું કહેવું છે કે ન્યૂનતમ રોજગારી પણ એમના સંતાનોને અહીંયા મળતી નથી. એવી પરિસ્થિતિમાં આ લોકો અહીંયા જીવે છે અને તેમ છતાંય એમના મકાનો પાડવાની જે બીજાની નોટિસ એમને પધરાઈ દીધી છે, ત્યારબાદ એ સતત ટેન્શનમાં છે. જી બેન, આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર બધા ફોર્મ નથી ભર્યા તમે? સરકાર એમ કે અમે ઘરનું ઘર આપીએ છીએ ગરીબોને. અમે કોઈ એટલાય ફોર્મ કેટલી વખત ભર્યા પણ કદી અમને મકાન લાગ્યું જ નથી. હા, નહીં લાગે એવું કે છે. શું કહો છો તમે? આ અધિકારીઓના લગભગથી લાગતા હોય, આપણા ગરીબોને નહીં લાગતા. બરાબર, ગરીબોનો પનો ટૂંકો પડે છે. એ ગમે તે એ જ હોય, એવું જ છે ને. હા, એવું જ છે. કંઈ તમારા જે ચૂંટેલા જે પ્રતિનિધિઓ જેને તમે કોર્પોરેટર તરીકે મોકલો છો, તમે ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલો છો, તમે સાંસદ ચૂંટીને મોકલો, કોઈ તમને અહીંયા આશ્વાસન આપવા આવે? કોઈ નહીં. કોઈ જોવાય નહીં આવ્યું. કોઈ તમે એમની જોડે ગયા? એનો કોઈ ફોન નહીં ઉઠે. બધા ફોન કરે તો ફોન નહીં ઉઠે. એ ખોવાઈ ગયા કે અમે તો દિલ્હી જતા રહ્યા કે ગોધરા બાજુ આપણે ફોન હાજર જ નથી. પૂછો, વોટ લેવા માટે ઘરે ઘરે આવે. વોટિંગ લેવું હોય ત્યારે ઘરે ઘરે આવીને કહે છે કે મને વોટ આપો, મને વોટ આપો. આજે જ્યારે અમારા મકાન તૂટી રહ્યા છે એને બધી ખબર છે, તો કેમ આવતા નથી જોવા અહીંયા? જ્યારે વોટિંગ માટે તો ઘૂંઘરું લઈ લઈને અહીંયા આખા રાઉન્ડ મારે છે કે વોટિંગ આપો, વોટિંગ આપો. જે હોય, જગદીશ પંચાલ હોય યા કોઈ બી હોય, પણ અહીંયા અમારા માટે આવવું જોઈએ. એને મુશ્કેલીમાં આવા સમયમાં એને જ અમારે કે ભાઈ ચલો હું તમારી સાથે છું, કંઈ બી હશે, તૂટી જશે તો હું તમને ઘર અપાઈશ, જે થશે હું તમને અપાઈશ, એટલું તો કહેવા આવવું જોઈએ. ક્યારે વોટિંગ માટે કેવા આવે છે, અત્યારે ના આવવું જોઈએ એમને. તો અત્યારે અમે એ જ કહીએ છીએ કે અત્યારે ક્યાં ગયા છે?
તમે આટલી બધી મહિલાઓ છો, મોદીજી જ્યારે પ્રધાનમંત્રી બનીને ગયા ત્યારે કીધું મને કંઈ તકલીફ હોય ને તો તમે લેટર લખજો બહેનો, હું અહીંયાથી દિલ્હીમાં. ના પોકો એ લેટર આગળ જ ના પોકો ગમે તો. તમે મોદીજીને લેટર લખો એવું કહેતા હતા એ વખતે તો. મોદીજીનું લેટર લખતા લખતા વરસ નીકળી જાય ને, મોદીજી જોડે પહોંચતા લેટર વરસ જતું રહે, ત્યાં સુધી તો અમે બરબાદ થઈ ગયા ને. પછી શું કરવાનું લેટર લખી? એક ફોનથી અત્યારે લેટરની કોઈ સુવિધા નથી, અત્યારે એક ફોનની સુવિધા છે કે જે માણસ વ્યક્તિ ફોન કરી શકે તો બધું થઈ શકે. તો લેટર લખવાની ક્યાં જરૂરત છે? અમે ફોનથી કામ કરીએ પણ અમને પ્રધાનમંત્રી તો ત્યાં રહે, પણ અહીંના કોર્પોરેટર તો કહે કે ભાઈ તમને હું આ સુવિધા આપી શકું છું, ભલે તોડતા તમે 12 મકાનો આપીશું, અહીંયા બનશે તો અમે અહીંયા આપીશું તમને, પણ એ બી અમારી જોડે સુવિધા નથી અત્યારે. જી ભાઈ, શું નામ તમારું? ફિરોજ કુમાર બાબુભાઈ નાઈકિયા. ક્યાં રહેવાનું તમારું? આજ મારું મકાન. સાથીઓ, આ જે અહીંયા લોકો રહે છે, આ અનુસૂચિત જાતિના લોકો છે, આ તમામ લોકો પોતપોતાના કાગળ લઈને આવ્યા છે કે જો અહીંયા અમને કાયદેસરના મકાન આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે આપવામાં આવ્યા હતા. જે તે સમયે આ એના પુરાવા બતાવવામાં આવ્યા છે અને એમને જે પૈસા ભર્યા છે, ફી જે પહોંચ ભરી છે, રસીદ, એના પણ પુરાવા છે. એમનું કહેવું છે કે અમારા જે મકાન છે એ કાયદેસરના મકાન છે, પણ બીજાની નોટિસ અમારા ઘરે આવીને લગાવી ગયા છે અને ચારે બાજુ ડરનો માહોલ છે. 3-4 દિવસથી તે લોકો સતત ડરમાં જીવી રહ્યા છે. જોઈએ હવે કોર્પોરેશન આ તમામ લોકોની વાતો સાંભળે છે કે કેમ. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.